બધાએ સહકારી મંડળીઓ એક બેંક મિત્ર બનાવ્યા, મત્સ્ય સહકારી મંડળીઓ બનાવ્યા, દૂધ મંડળીઓ બનાવ્યા, 10,000 માઇક્રો એટીએમ જે ગુજરાત આખા દેશમાં પહેલું છે. ગામડાની અંદર બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડીને દૂધ ભરતા પશુપાલકો છે એમના ખાતામાં સીધા સહકારિતામાં જ એમના ખાતા ખોલવાના. જેમ જ્યોતિમામાએ વાત કરી કે સહકારિતાને મજબૂત કઈ રીતે કરી શકું, તો એ સહકારી આખું માળખું છે, એક એવું વિશ્વસનીય માળખું બની ચૂક્યું છે ને ગુજરાત તો આમાં પહેલેથી અલગ છે. ને હવે નવી દિશામાં અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે એ જઈ રહ્યું છે. તો 10,000થી પણ વધારે એટીએમ, માઇક્રો એટીએમ, એ અર્થતંત્ર. એમણે એક વાત તમે અમૂલની કરીને હું તમને એક વાત કરું કે ભેગા થઈને આપણી બધી જ ડેરીઓ ભેગા થઈને અમૂલ ફેડરેશન બન્યું. 90,000 કરોડ રૂપિયાનો કારોબાર એ બધી જે અલગ અલગ પ્રકારની ડેરીઓ છે, ડેરીઓમાં અમૂલનો એને લોગો મળે, અમૂલનો સિમ્બોલ મળે, અમૂલનો ટેગ મળે. ઉત્પાદન એ કરે છે પણ બ્રાન્ડ એ અમૂલની મળે. 90,000 કરોડ રૂપિયા એ પશુપાલકો, દૂધ ભરતા લોકો માટે એ કારોબાર થાય ને એમાંથી જે નફો થાય એ નફો વેચાય. આ સહકારિતાનું ઉત્તમ માળખું છે.